એક એવી નીતિની કલ્પના કરો જે હજારો કુશળ કામદારોના સપનાઓને રાતોરાત ધૂળમાં ભેળવી શકે છે અને તેમને ઘર કહી શકાય તેવી ભૂમિ છોડી દેવાની ફરજ પાડી શકે છે. શું થાય જો એક કાયદો અમેરિકાના જોબ માર્કેટના સુવર્ણ દ્વારને લોખંડી દિવાલમાં ફેરવી દે, ખાસ કરીને એવા લોકો માટે જે એક જ રાષ્ટ્રમાંથી આવે છે અને લાઇનમાં પ્રભુત્વ ધરાવે છે? એક એવા ટાઈમ બોમ્બ વિશે જાણવા માટે જોડાયેલા રહો, જેના પડઘા 7 સમંદર પાર સંભળાઈ રહ્યા છે અને જે તમારા ભવિષ્યને એવી રીતે બદલવાની ધમકી આપે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. આજે આપણે એક ખરેખર સંવેદનશીલ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે દરેક જણ વાત કરી રહ્યા છે. આ બધું ટ્રમ્પ હેઠળની H-1B વિઝા પરની નવી નીતિઓ અને તે ખાસ કરીને અમેરિકામાં આ વિઝા પર વિકાસ કરી રહેલા ભારતીય વ્યાવસાયિકોને કેવી રીતે સખત અસર કરી રહી છે તેના વિશે છે. તાજેતરમાં એક ઇમિગ્રેશન નિષ્ણાતે ચોંકાવનારી વાત કહી છે કે નવીનતમ બિલ એક શક્તિશાળી શસ્ત્ર બની શકે છે જે ખરેખર અમેરિકાને જ નુકસાન પહોંચાડે. તો આ તોફાન પાછળની સંપૂર્ણ વાત શું છે? ચાલો આ વિડીયોમાં તેના પર વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ, આ ફેરફારો શા માટે અત્યારે ચર્ચામાં છે તે સમજવું મહત્વપૂર્ણ છે. માર્જારી ટેલર ગ્રીન નામની એક રિપબ્લિકન કોંગ્રેસ વુમને જાહેરાત કરી છે કે તે એક બિલને આગળ ધપાવી રહી છે જેનો હેતુ H-1B વિઝા માટેના દરવાજાને લગભગ બંધ કરવાનો છે. તે ફક્ત તબીબી ક્ષેત્રને જ છૂટ આપી રહી છે. એકંદરે દર વર્ષે માત્ર 10,000 વિઝા આપવા માંગે છે, જે હાલની આશરે 85,000ની મર્યાદામાંથી મોટો ઘટાડો છે. પરંતુ આ વિચારથી સારા પિયર્સ, જે થર્ડ વે થિંક ટેન્કમાં સામાજિક નીતિના ડિરેક્ટર છે, તેમના તરફથી સખત વિરોધ થયો છે. તેમણે કડક ચેતવણી આપી છે કે જો આ બિલ પસાર થશે તો તે ટાળી શકાયા હોત તેવા વધુ મૃત્યુ તરફ દોરી શકે છે. આનાથી સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારોમાં થશે, જ્યાં લોકો વિદેશી ડોક્ટર પર ખૂબ આધાર રાખે છે. તેમની સૌથી મોટી ચિંતા એ છે કે વિદેશી કામદારો, ખાસ કરીને દવાના ક્ષેત્રમાં, સંખ્યા એટલી ઓછી કરી દેશે કે મૂળભૂત આરોગ્ય સંભાળની પહોંચ એક દુઃસ્વપ્ન બની જશે. લોકોને તેમની જરૂરી સંભાળ મેળવવામાં પણ સંઘર્ષ કરવો પડશે. અને અહીં એક મહત્વની વાત છે. ગ્રીનનો પ્રસ્તાવ માત્ર વિઝા બંધ કરવા પર અટકતો નથી. તે નાગરિકતા ગ્રીન કાર્ડના માર્ગોને પણ દૂર કરવાની દરખાસ્ત કરે છે. જો તે કાયદો બની જશે તો મોટી સંખ્યામાં H-1B કામદારોને તેમના વતન પાછા ફરવા માટે ભારે દબાણનો સામનો કરવો પડી શકે છે, જેને દેશ નિકાલ ડિપોર્ટેશન પણ કહી શકાય. સારા પિયર્સ નિર્દેશ કરે છે કે તબીબી વ્યવસાયિકો માટે 10,000 વિઝાની છૂટ હાસ્યાસ્પદ રીતે નાની છે. વાસ્તવમાં હાલની H-1B વ્યવસ્થા દર વર્ષે ઘણા બધા તબીબી કર્મચારીઓને ખેંચી લાવે છે અને તેને આટલી નીચી મર્યાદા સુધી મર્યાદિત કરવાથી અરાજકતા વધશે. ઓછા ડોક્ટરનો અર્થ છે લાઇનમાં લાંબી રાહ જોવી, અને દુઃખની વાત એ છે કે વધુ કિસ્સાઓ જેમાં જીવન બિનજરૂરી રીતે છીનવાઈ જાય છે. તેઓ વધુમાં કહે છે કે H-1B કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કોઈ પણ યોજના માત્ર છળ કપટવાળી જ નહીં પણ જોખમી પણ છે. તેને સંપૂર્ણપણે બંધ કરવાથી અથવા ઊંચી ફી લગાવવાથી અમેરિકાના અર્થતંત્ર પર બ્રેક લાગી જશે અને મુખ્ય ઉદ્યોગો સંકટમાં મુકાઈ જશે, જેના પર દેશ નિર્ભર છે. ધ્યાનમાં રાખો કે ટ્રમ્પ વહીવટી તંત્રે પહેલેથી જ H-1B અરજીઓ પર $1 લાખ ફી લાગુ કરી છે. વ્હાઇટ હાઉસે તેને સિસ્ટમના દુરુપયોગને રોકવા માટેનું પ્રથમ મોટું પગલું ગણાવ્યું હતું. છતાં પિયર્સ દલીલ કરે છે કે માત્ર ફી વધારવાથી કામ નહીં ચાલે. કોંગ્રેસે ખરેખર H-1B પ્રોગ્રામને ઠીક કરવા માટે કડક સુધારાઓ કરવાની જરૂર છે, તેને સંપૂર્ણપણે બાળી નાખવાની નહીં. તેમની સલાહ શું છે? વિઝા વ્યવસ્થાને એવી રીતે આકાર આપો કે તે અમેરિકન કામદારો અને આવનારી કુશળ પ્રતિભાને સરળતાથી સંતુલિત કરે.
જેનાથી બંને પક્ષોને મોટો ફાયદો થાય. હવે ચાલો જોઈએ કે આ ભારતીયો માટે કેવી રીતે કામ કરે છે, કારણ કે આપણા દ્રષ્ટિકોણથી આ એક ગેમ ચેન્જર છે. ભારતીયો H1B કેકનો મોટો હિસ્સો ધરાવે છે. 2024માં આપવામાં આવેલા વિઝામાંથી લગભગ 70% ભારતના લોકોને મળ્યા હતા. તેનો અર્થ એ છે કે જો દબાણ વધે છે અથવા નિયમો વધુ કડક બને છે તો તે લાખો ભારતીય કારકિર્દીમાં મોટું પરિવર્તન લાવી શકે છે, જેનાથી નોકરીની સુરક્ષા અને લાંબા ગાળાની યોજનાઓમાં ગડબડ થઈ શકે છે. ટેક જાયન્ટ્સ આ કામદારો પર એટલો આધાર રાખે છે કે આ માત્ર ઇમિગ્રેશનની વાતચીત નથી, તે સીધી રોજિંદી નોકરીની ચિંતાઓ સાથે જોડાયેલું છે. ભારતીયો માટે આ નવી લહેર માટે તૈયાર રહેવા માટેનો એક મોટો જાગૃતિનો કોલ છે. ખાસ કરીને જો તમે અત્યારે H1B પર હો અથવા ટૂંક સમયમાં તે મેળવવા માંગતા હો, તો સ્માર્ટ મૂવ્સ સાથે તમારું સ્થાન સુરક્ષિત કરવાનો સમય આવી ગયો છે. સૌપ્રથમ ઇમિગ્રેશન સમાચાર પર તીવ્ર નજર રાખો. કયા બિલ આવી રહ્યા છે, કાનૂની લડાઈઓ કેવી રીતે ચાલી રહી છે અને કયા નિયમ ફેરફારો આવી શકે છે તેનો ટ્રેક રાખો. તે જાગૃતિ તમારી ઢાલ છે. આગળ કાનૂની વ્યાવસાયિકો અને વિઝા સલાહકારો સાથે જોડાવ. જો તમારી સ્થિતિ અનિશ્ચિત હોય તો ઇમિગ્રેશન વકીલ સાથે વાત કરવી વૈકલ્પિક નથી. તે મૂંઝવણને દૂર કરવા માટે આવશ્યક છે. પછી કારકિર્દીના મોરચે તમારી પાંખો ફેલાવો. ફક્ત એક જ વિઝા પ્રકાર પર બધું ન ટકાવી રાખો. તમારી કુશળતાને વધારો જેથી તમે અન્ય કામના વિકલ્પો માટે તૈયાર રહો જે દરવાજા ખોલી શકે. છેલ્લે સમુદાયો દ્વારા સલામતી જાળ વણો. ભારતીય જૂથો, કામદાર વર્તુળો અને ઇમિગ્રેશન નેટવર્ક્સ સાથે જોડાઓ. જ્યારે વસ્તુઓ ડગમગી જાય ત્યારે તે ટિપ્સ અને મજબૂત બેકઅપ માટે સોનાની ખાણ હોય છે. અને સમાપ્ત કરતા હું ખરેખર આશા રાખું છું કે આ વિશ્લેષણ તમારામાં જાગૃતિની આગ પ્રગટાવશે અને તમને જરૂરી વસ્તુઓથી સજ્જ કરશે.